અરે આદિ કેમ છે ભાઈ? બસ મજા મજા. તું કેમ છે? મજામાં. બધું બરાબર? હા બરાબર બરાબર. ઘણા દિવસ થઈ ગયા. આવ ને ઘરે ક્યારેક. ના 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 એટલે આવશું અમે, પણ પહેલા તમે આવો. હા, બંને બહેનોને લઈને આવો. હા, ઘરે જમવાનું ગોઠવીએ. હા, ઘણા દિવસથી તું આવ્યો નથી ભઈલા. કેમ ભૂલી ગયો છે અમને? એવું નથી. અચ્છા, ખોટું લાગ્યું હશે. ના 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 ના, ખોટું જ લાગ્યું હશે મમ્મીની વાતનું. સમજાઈ ગયું મને. અને એકવાર હું તને મળ્યો હતો ત્યારે મેં તારું અપમાન કર્યું હતું, એ વાતનું હજી પણ તને મન પર છે. ના ભાઈ ના, મને કઈ ખોટું નથી લાગ્યું, પણ હવે જો કાકીને ન ગમતું હોય તો આવીને શું કરવું, એટલે હું નથી આવતો. એવું કઈ નથી, બધાને જ ગમે છે. હું કહું છું ને, હા, તું આવે મને ગમે છે. હા, મારાથી ગુસ્સામાં એટલા માટે બોલાઈ ગયું હતું કારણ કે પપ્પાએ કહ્યું હતું મને. પપ્પાએ જ કીધું હતું કે રોનકને રૂપિયા આપીને મદદ કરવી એ વાંધો નથી, પણ એક કામ કરજે. હવે તમે છે ને એને રૂપિયા આપવાનું બંધ કરી દેજો અને ખીજાજો, જેથી કરીને રોનક ડબલ મહેનત કરશે અને રૂપિયા વધારે કમાશે. આ બધું પપ્પાનો પ્લાન હતો. કાકાએ કહ્યું હા હતું. તો બાકી હું મારી કઈ ઓકાત કે હું તારું અપમાન કરું? પપ્પા કહે એમ જ મારે કરવું પડે ને. તું ડાયરેક્ટ પપ્પાને ફોન કરતો હતો કે પૈસા નથી આપ્યા, પૈસા નથી આપ્યા. હવે પપ્પાએ મને ત્યાંથી ના પાડી હતી કે નહીં આપતો, નહીં આપતો. જો આ બધી રમત હતી, તને છે ને આ મતલબમાં થોડી તકલીફ વેઠવા માટે થઈને, કારણ કે તું થોડીક તકલીફમાંથી નીકળીશ તો તું કંઈક વધારે પૈસા કમાઈ શકે ને. અને હમણાં એક બહુ સારી સ્કીમ આવી છે, તું કહેતો હોય તો સંભળાવું. સ્કીમ એટલે? હા, સ્કીમ એટલે જો તારા મકાન પર લોન લઈ લે અને એ રૂપિયા મને આપ. એ રૂપિયામાંથી તું 5 બંગલા લઈ શકીશ. એટલા રૂપિયા પાછા આવશે. પણ મારું તો મકાન જ લોન પર છે ને, તો હવે એના પર તો લોન કઈ રીતે લઉં? એ તો લઈ ગયો, લોચો લઈ ગયો. હા, અરે એટલે જો હું શું કહું છું રોનક, કે એ મકાનને છોડ દે, ભૂલી જા. હા, તારી પાસે બાઇક છે ને એક? બાઇક છે પણ એ તો બહુ જૂની છે ને, એનું શું? એટલે નવી લેવાની છે, પણ હમણાં કઈ પૈસા ભેગા થયા નથી, એટલે તો અત્યારે ગેરેજમાં મૂકીને જ આવ્યો. ખાતામાં કેટલાક છે? સેવિંગ કઈ પૈસા તો બચાવ્યા છે ને? સેવિંગ તો તને ખબર તો છે કે હવે ઘરનું માંડ પૂરું થાય છે. હોમ લોન ના હપ્તા, આ હર્ષિતા ભણે છે તો એના ખર્ચા, નીતુ કામ કરે છે એમાંથી ઘર ખર્ચ ચાલે છે, અને હું હપ્તા ભરું છું. અમારા બંનેનું ભાઈ બહેનનું મળીને માંડ પૂરું થાય છે. હા, એ બધું છોડી દે. પણ હું શું કહું છું કે આ બહેનોના લગ્ન માટે કંઈક તો ભેગું કર્યું છે ને તે? એ કંઈ નથી પડ્યું? ના ના, હું તો રાહ જોઉં છું કે કંઈક સારો સમય આવે, 2 પૈસા બચે તો એ લોકો માટે થોડું સોનું લઉં. અને હવે તો સોનાના ભાવ તો ભાઈ મને એવું લાગે છે કે જ્યાર સુધીમાં એ લોકોના લગ્ન આવશે ત્યાં સુધીમાં મને તો લાગે છે સોનું ₹1,00,000 પહોંચી જશે. હું કઈ રીતે લઈશ, મને તો એ જ નથી સમજ પડતી. 1 તોલું લેવા જશું તો ₹1,00,000 થશે. રોદરા છે ને, રોવે છે તું આટલા? હા, સાવ લુખો છે તું. તારી પાસે કાંઈ નથી? કેશ તો કઈ ના જ હોય ને, શું હવે? અરે કેસ થોડાક તો હોવા જોઈએ કે નહીં? સમજ, આ ઘરમાં છે ને, ઘરમાં નહીં તો કોઈ પાસેથી ઉછીના પાછીના ₹1,00,000 લઈ આવ, ₹1,00,000 રોકી દે. હું તને કહું છું, લાખમાંથી 5 લાખ થશે, ઘરનું પણ આવી જશે ને તારું કામ પણ થઈ જાય, નવી ગાડી પણ આવી જશે. ગાંડા એટલું બધું મળે તો ₹1,00,000 નું રોકાણ કરવાનું છે ને, એ પણ 5 મહિના માટે જ. તે 5 મહિનામાં જ? હા, વિચાર કર, મહિને મહિને તને લાખ વધતા જશે. પછી એક સાથે 5 લાખ આવશે. આદિ, એક કામ કર ને, જો તે મને કહ્યું ને કે તને મારાથી કોઈ ખોટું નથી લાગ્યું, તને મારાથી કઈ પ્રોબ્લેમ નથી, હે ને, તે મારું અપમાન કર્યું હતું તો કાકાએ કહ્યું હતું, તો એક કામ કર ને, તું મને ₹1,00,000 આપી દે ને, હું ઇન્વેસ્ટ કરી દઉં ને, પછી એમાંથી નફો થશે ને, એ નફામાં પણ તારો ભાગ. શું થયું? મેં કઈ ખોટું કહ્યું? કાકીને નહીં ગમે? ના 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 ના, એવું નથી. તું આ પરીક્ષામાં ફેલ થયો. કેમ? પરીક્ષા હતી તારી. જો હું જ તને પૈસા આપું અને મદદ કરું તો પછી સીધી વાત છે કે હું તારા જ નામના રૂપિયા ના મૂકી દઉં. પણ એવું નથી, સમજ ને, મારી પાસે અત્યારે વધારે નથી. હવે 2-5 હજારમાં તો શું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે? કેટલા? 5-5.5 હજાર છે. એટલા તો બહુ થઈ ગયા ગાંડા. આટલા રૂપિયા એ તો આમ જો. પણ એમાંથી પેલું કરિયાણા વાળાનું બિલ પણ ચૂકવવાનું છે. અરે એ બિલ બધા ચૂકવાઈ જશે એક સાથે, 1 વર્ષના ચૂકવાઈ જશે. વિચાર કર. હા જો, હવે તું પાસ થયો પરીક્ષામાં, કહેતો હતો કે કેસ નથી. કેસ તો છે તારી પાસે આટલા. હા, 6-7 હજાર રૂપિયા છે. એક કામ કર ને, હાલે 1000 રૂપિયા પકડ. હવે જેને મેળે થઈ ગયા કરાવવાની છે ને, બાઇક વાળાને 500 આપીશ અને 500 કરિયાણા વાળાને જમા કરાવી. લે, રોદડા નહીં રો. બસ હવે આટલાય તું પૂરું કરી નાખજે. આ પૈસા છે ને હું રોકીશ. હા, પણ એના માટે કઈ કાગળિયા કેવું કઈ આપવાનું કે જરૂર નહીં પડે? આવડો મોટો કાગળિયો છે તારી સામે. હા, તું સ્કીમ ચલાવે છે?
તો આટલી રૂપડીમાં તું મારી પાસે જ માંગવા આવીશ ને? હવે એમાં તને કોણ પ્રૂફ આપવાનું છે? દસ્તાવેજ બનાવીને આપે કે તે મને રૂપિયા આપ્યા છે? ના ના, આ તો મને ખબર નથી ને એટલે પૂછ્યું તને. તારા ઉપર તો મને ભરોસો હોય ને. આ તો જા જા, તારે બધું કઈ- કામ કર ભઈલા, જા તું જા, હે ને જા. પણ જા, જા, હા, જા, જા. પણ જોજે પૈસા મારી પાસે બીજા નથી એટલે બરાબર સાચવીને ઇન્વેસ્ટ કરજે. માણસો રસોડામાં ઊભા હોય ને તો વિચારો કરવા નહીં, પણ રસોઈ કરવા ઊભા હોય. બનાવ્યું છે ને? રસોઈ તો બની ગઈ છે. તો પછી અહીંયા કેમ ઊભી છે? પૂછો તો હા. ખરા, શું બનાવ્યું છે? જુઠ્ઠું બોલે છે કે રસોઈ બની ગઈ છે. રસોડા ઉપર દેખાતું તો નથી કે કંઈ બનાવ્યું હોય. તંબુરો બનાવ્યો છે. હમણાં એ જ લઈને બહાર જઈને વગાડીશ ને એટલે લોકો ખાવાનું આપી જશે. બની ગયું જમવાનું, ઈઝી. મીરા, આજકાલ તારી જીભ વધુ ચાલતી થઈ ગઈ છે, પણ યાદ રાખજે તારું આ બોલવાનું તને જ ભારે ના પડે. મમ્મીજી, બોલવાનો શોખ તો મને પણ નથી, પણ જ્યારે પેટમાં ભૂખ હોય અને મગજમાં બળતરા હોય ને ત્યારે માણસ આપોઆપ બોલતા શીખી જાય છે. તો ન રખાય ને પેટમાં ભૂખ અને મગજમાં બળતરા. કોણ કહે છે? તો શું બનાવું? ઘરમાં કાંઈ છે તો નહીં. આટલો મોટો બંગલો છે જે પપ્પાના નામ પર છે, અને મને ખબર છે કે પપ્પા તમને હવે ફૂટી કોળી પણ આપવાના નથી. એટલે બંને મા દીકરો હવે કામ ધંધે ચડી જાવ ને તો વધારે સારું. સમય સમયને માન હોય છે. જરૂરી નથી કે જીવનમાં હંમેશા સુખ જ આવે છે. તું આ ઘરની વહુ અને આદિત્યની પત્ની હોવાના કારણે તારે બધા જ સહન કરવા પડશે દિવસો. સમજી? સહન કરવાની વાત કરો છો મમ્મીજી તમે? કેટલુંક સહન કરવાનું હોય? અને દુઃખ જો ઈશ્વર તરફથી હોય ને તો માણસે સહન કરવાનું હોય, પણ પોતાના પગ પર કુવાડી મારીએ ને તો દુઃખ સહન ન થાય. એટલે શું કહેવા માંગે છે? એ જ કહેવા માંગુ છું કે આજ સુધી તમે આદિત્યનો હર હંમેશા પક્ષ ખેંચ્યો છે. સટ્ટો રમ્યા, જુગાર રમ્યા, દારૂ પીધો, કોઈ દિવસ તમે એને રોક્યા નથી. મારો દીકરો છે, જેમ ભાવે જેમ પોસાય એમ એના જીવનમાં જીવી શકે છે. તું પત્ની છો ને તો પત્ની તરીકે રહે. હું એની માં જે જીવતી છું. મારે મારા દીકરા પાસે કામ કરાવવું કે ન કરાવવું એ મારા મનની મરજી છે. સમજી? સાચી વાત છે તમારી. હું તો ખોટી જ બળતરા કરું છું. માં તો તમે છો ને, તો પછી એક કામ કરો, આ તમારા દીકરાને ભૂખ લાગી છે, માં તમે છો, હક તમારો છે એના પર, તો જમવાનું પણ તમે બનાવી નાખજો, અને જ્યાંથી જે અરેન્જમેન્ટ કરવું હોય ને એ કરી લેજો. પત્ની તો તું પણ છો ને, એને ભૂખો રાખવો કે જમાડવું એ તારો પણ હક છે. પત્ની શું, નોકરાણી નહીં. પૈસા ભરીને લાવ્યા નથી મને કે તમે જેમ કહો એમ સહન કરતી જ રહો ને છતાં પણ હું જ સાંભળું. આજ દિન સુધી લીલા લેર હતા ઘરમાં, ત્યારે કેમ ન કહ્યું કે મારે કપડાં નથી લેવા, નથી મારે મોજ શોખ કરો જીવનમાં, એકદમ સાદી સિમ્પલ રહું? ત્યારે તો કહ્યું ને. એટલે કહેવાનો મતલબ એ ને કે માણસને સમય સમયના માન હોય છે. ખરેખર ખરેખર પોતાની જાતને માં સમજો છો તમે? કારણ કે મને તમારામાં કોઈ લક્ષણ માં જેવા લાગતા નથી. માં કોને કહેવાય એ ખબર છે? એટલે એટલે જ કે બાળકને સોનાનો કોળિયો ખવડાવાય, સોનાની પથારીમાં સુવડાવાય, હેત કરાવાય, પણ પોતાનું જ બાળક જ્યારે કોઈ ખરાબ રસ્તા પર જતું હોય ને ત્યારે બે તમાચા મારીને પાછું વાળતા પણ માને જ શીખવવું પડે છે. મમ્મીજી, કેટલું ઢાંકશો તમારા દીકરાનું? હું તો વહુ છું, સહન કરીને પડી રહીશ. કાલ સવારે અમે 2 માંથી 3 થશું તો મારું બાળક પણ ભૂખ્યું જ રહેશે ને, કારણ કે તમારો દીકરો ક્યારે કમાવાનો તો છે નહીં. શું કામ તારું બાળક ભૂખ્યું રહે? લો, કેમ કે મુદ્દલ કરતાં માવતરને પોતાનો વ્યાજ વધારે વાલું હોય. મુદ્દલ પણ તો વાલું જ હશે ને તમને. તો એને સાચી સલાહ ક્યારેય કેમ ના આપી કે તું જેની દીકરીને લઈને આવ્યો છે ને એ માવતરને ક્યારેય તું શિકાયતનો મોકો ના આપતો? એ તારી પત્ની જ નહીં, તારું અડધું અંગ છે. ક્યારેય સમજાવ્યું હોય ને? નહીં. ફક્ત ને ફક્ત પૈસાનો જ પાવર બતાવે છે, લાગણી તો એનામાં છે જ નહીં. અને રહી વાત આ ભૂખ અને તરસની, મમ્મી, માણસ ભૂખ્યું તરસું તો રહી શકે, પણ સંબંધોમાં લાગણી અને પ્રેમ ન હોય ને તો એ ન જીવી શકે. આટલી નાની વાત જ્યારે તમારા મગજમાં બેસી જાય ને ત્યારે તમે ખરા અર્થમાં માં બની જશો. અને રહી વાત પપ્પાની, પપ્પાએ અત્યાર સુધી એમની ફરજ નિભાવી છે, વિદેશમાં રહીને પણ તમને મા દીકરાને પાલવ્યા છે. હવે એમની એક ઉંમર થઈ ગઈ છે, બેસવાના દિવસો આવ્યા છે, તો એમને એના દીકરાની આશા ન હોય? હા કે ના? જાણો છો કે ગમે તે બાપને કે ગમે તે માને
પોતાના દીકરાની આશા તો હોય જ ને. પણ હવે પહેલેથી એને કામ કરવા મોકલો જ નથી આદિને, તો પછી હવે કામ કરવું એને કાઠું જ લાગે ને. કહેવાય છે ને કે પાકા ઘડાએ કાંઠા ન ચડે. જ્યારે ઘડો કાચો હોય ને ત્યારે એને ટીપી ટીપીને એનામાં કાંઠો ચડાવી દેવો જોઈએ, નહીં તો આખી જિંદગી કાંઠા વગરનો ઘડો આપણને જ ભારે પડે.